કેમ છો બધાય? હું એકદમ મજામાં છે. સ્કૂલે છું અત્યારે. સ્કૂલનું થોડુંક કામ હતું એ ચાલતું હતું. અત્યારે જમવાની રિસેસ પડી છે. આજે એક મેડમનો બર્થડે છે એટલે એની ગોલાવાળા ભાઈને બોલાવ્યા તો હમણાં છોકરા બધા બહુ ઉત્સાહમાં ગોલાનો વાત સાંભળે ને એટલે ક્યાંય આમ ગોલાવાળા ભાઈ આવ્યા બધાને ગોલા ખવડાવવા માટે. દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર. 8000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને જેટલા પણ લોકો મારી સાથે જોડાયા છે બહુ સારો સ્વભાવ હોય એવું મને લાગે છે, કેમ કે બહુ સારી સારી કમેન્ટ કરો છો તમે બધા અને બધાની કમેન્ટમાંથી રોજ કંઈક ને કંઈક આપણને એમ થાય કે એના સાથે કનેક્ટ હોય એવું ફીલ થાય છે. આમ રમેશભાઈ છે તો રોજ જય માતાજી કરીને મેસેજ કમેન્ટ કરે. થેન્ક યુ રમેશભાઈ. રોજ હું બને ત્યાં સુધી તો હું કમેન્ટનો જવાબ આપું છું, પણ ક્યારેક ઘરના કામમાં અથવા સ્કૂલના કામમાં હોય તો લેટ થતું હોય, બાકી ટ્રાય કરું કે રિપ્લાય આપું જ. એમ અમુક નામ જે છે તો મને માઇન્ડમાં આમ સેટ થઈ ગયા છે રોજે રોજના કે એ લોકોની કમેન્ટ હોય જ દર વિડીયોમાં. રમેશભાઈ છે જય માતાજી કરતા હોય, પછી હર્ષદભાઈ છે તો સારું સારું મતલબ લખીને મોકલતા હોય, જય અલગધણી લખતા હોય, પછી અતુલભાઈ છે જય માતાજી, સીતારામબેન, સીમાબેન લખે સીતારામ, જયેશભાઈ લખે સીતારામ, કાંઈ ને કાંઈ બધાય કાંઈ ને કાંઈ. એક રવિભાઈ કરીને છે, સરોજબેન લખતા હોય સીતારામ. ઘણા બધા આમ કમેન્ટ કરે છે, સારી સારી કમેન્ટ હોય અને ડેઈલી હોય કમેન્ટ અને લાઈક પણ હોય વિડીયોમાં. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે ટાઈમ કાઢો છો અમારા માટે એ બહુ મોટી વસ્તુ છે, એટલે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. 8000 સબસ્ક્રાઈબર થઈ ગયા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને હર્ષદભાઈ તો બહુ સારી સારી કમેન્ટમાં લખે છે અને એક બહુ ગમે એની વાત કે જે વિડીયોમાં લખે છે કે સ્કૂલના વિડીયો એને બહુ ગમે છે. બાકી અત્યારે શું હોય કે બધા માણસને પર્સનલ લાઈફ અથવા તો ઘરનું કંઈ હોય એવું બધું જોવાનું ગમતું હોય, પણ હર્ષદભાઈ એમ કીધું હતું કે એને સ્કૂલના વિડીયોમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે, સ્કૂલના વિડીયો બહુ ગમે. થેન્ક યુ હર્ષદભાઈ. મને પણ બાળકો સાથે બહુ ગમે છે, એટલે મારું આ કામ મને ગમતું કામ છે મારું. હું હમણાં બહાર નીકળું ને એટલે બધા છોકરાઓ આમ રિસેસમાં મારી પાસે આવી જાય, મારા હાથ પકડી લે અને આમ હું શું પહેરીને આવી છે, મેં હાથમાં શું પહેર્યું છે, કઈ વીંટી પહેરી છે, એ પણ કે જે નાના નાના જે બાળકો આવે ને એને બધાને ખબર હોય. એટલા આવીને હાથમાં પકડી રાખે, આમ હગ કરે, બહુ સારું લાગે આપણને. એટલો પ્રેમ મળે ને ત્યારે મને આદત થઈ ગઈ છે. મને 2 દિવસ જો રજા હોય ને તો મને ન ગમે. અત્યારથી મને એવું લાગે કે હમણાં વેકેશન થશે ને એટલે બધા છોકરાઓ પોતપોતાના ઘરે હશે, કોઈ સ્કૂલે નહીં આવે, જ્યારે સ્કૂલમાં કંઈ રધી જ નથી એવું લાગે. આપણે જો કે જે કામ હોય ને મારે સ્કૂલે આટો મારવા આવવું પડતું હોય, 2-3 દિવસે આવી વેકેશનમાં, પણ અત્યારથી મને એમ થાય કે હવે એટલા દિવસ બાકી છે, છોકરાઓ નહીં હોય પછી, એવું અત્યારથી આપણે માઇન્ડમાં આવવા માંડે. એટલે મને બાળકો સાથે ખૂબ ગમે છે, એટલે મારું આ મનપસંદ કામ છે, મનપસંદ જગ્યા છે મારી આ સ્કૂલ. એટલે થેન્ક યુ. સ્કૂલના વિડીયો ગમે તમને એ માટે ને ટ્રાય કરીએ છીએ અમે કે બાળકોને કંઈક એવું આપીએ આપણા તરફથી. અને એક વાત તમારી સાથે શેર કરું, મને બહુ ખુશી થાય છે. અમારા સ્કૂલમાંથી એક છોકરો નવોદય એક્ઝામમાં સિલેક્ટ થઈ ગયો છે. નવોદયની એક્ઝામ બહુ ટફ હોય અને 5મા ધોરણમાંથી આપવાની હોય. અમે બધી તૈયારી કર્યા હોય. બાળકોને એવું નથી કે મારી સ્કૂલમાંથી એક એડમિશન વયું જશે તો મને પ્રોબ્લેમ છે. ઘણી સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોવાળા નથી આવી રીતે તૈયારી કરાવતા. મને તો ખુશી થાય કે ભાઈ આટલો ટાઈમ એની લાઈફ સેટ થઈ જાય અને સરકાર તરફથી એને બધા જે લાભ મળતા હોય મળશે. નવોદયની એક્ઝામની તૈયારી અમે કરાવીએ છીએ અહીંયા. તો એક છોકરો પાસ થઈ ગયો છે. એમાં આપણા પાસેથી કંઈક સારું કોઈને મળતું હોય ને એવી હું તો કોશિશ કરું હંમેશા. મને એવું નથી કે ભાઈ એક એડમિશન જશે તો મારી નુકસાની, એ નથી વિચારતી હું એ વિચારું કે એક બાળકનું ભવિષ્ય સેટ થાય છે ને સારું આપવાની કોશિશ કરી હંમેશા. વાટકો ખાલી કાના હે ભાઈઓ ભાઈઓ આવું મોઢું થઈ ગયું હાવ ફૂલ. ગોલો ખાઈને મજા આવી રાતિયા તને ભાઈઓ? તો હજી છે તારે થોડોક પડ્યો, ખાવા પણ જલ્દી જલ્દી.
પલકાને કે ખાવા માંડે એ આ લાલ લાલ ઓઠ કેમ થઈ ગયા? શું ખાત હે શું ખાધું? દોલો દોલો ખાધો ગોલો ખાધો? દોલો ખાધો. ઓહો ભાઈ હજી તો વાટકો ભર્યો આખો ઉપાડીને પી જા વાટકો ઉપાડીને. જો આ કેમ આ રિયાદ બધી પીએ એમ પી જા ઉપાડીને બે હાથે ઉપાડીને પી જા. જો આ મોઢે માંડીને પી જવાય. જા આમ પીએ ને એમ જા આમ ન પીવાય કા? જો જો પી જાય તો વેલો ખાલી થાય ને, બાકી તો કઈ ખાલી થઈ જાય એવડો વટકો. ભાઈઓ મજા આવી ગઈ? આલુ બટેટા ખાવા. આજ ગુરુવાર છે. શેકેલા બટેટા છે, બાફેલા નથી. મને આમ જોઈએ ને, મને નાની હતી ત્યારથી ને આદત છે રોજ શેકેલું બટેટું ખાવાની. પહેલાં હું રોજ સાંજે શેકેલા બટેટા ખાતી. ગુરુવારે કોઈક દિવસ ખાવ, બહુ નહીં. આજે તો કંઈ ખાધું નથી. સવાર દૂધ પીધું ત્યારનું, ખાલી પાણી જ પીધું. ત્યારે અઢી 3 થવા આવ્યા છે. ગરમ છે. ગાજર, રતારું ગાજર છે, બટેટા છે. બાફવા કરતાં શેકેલા બહુ સારા લાગે, મીઠા લાગે. બહુ ગરમ છે. આજે વેજબેનનો બર્થડે છે એટલે ગોલો ખવડાવ્યો. વેજબેન હેપી બર્થડે. ટોમી બહુ ગમે છે વેજબેનને, રોજ રમાડતો હોય કંઈક. તો કમલા હેપી બર્થડે કર. ન ખવાય ઈ ન લેવાય, ઈ નો એને ન અડાય.